આદરણીય સંતો, હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. ઉપમાન સ્વામી ભલામણ કરી એ ખાસ આપણે ધ્યાનમાં રાખવું. જો બધું સુવિધા બહુ બધી થઈ ગઈ છે. હવે એસી છે, મેં તો બેઠા પછી જોયું. શરીરને ટાઢક થાય પણ હૈયાને ટાઢક કેમ નહીં થાય? તો એ ભગવાનથી થાય, સંસ્કારથી થાય. હૈયું તમે જો નાનકડું એક વાત કરીએ, આમ તો સરસ બનાવ્યું છે. હમણે કીધું ને આપણે સ્વામીએ અને ભગતજીને તાણ હતી. મેં કીધું તમે આવવાના હો? મેં કે રહેવા દો ને. કે ના, ચેક મેં લખ્યા છે ને કે આવું તો પડે ને. કે ભગતજીને પાકું કરવું પડે ને. મને ગમ્યું કે ભગતજીનો ખટકો ગમ્યો તમારો, કે ચેક લઈ જાય તો શું કર્યું જોવું જ પડે ને. પણ આ બધું તમે સેવા કરી, મંદિરે યોગદાન આપે, પણ પાર ક્યારે ઉતરે? હું કહેતો તો એટલું કે તમે 10 ટનના એસી સામે ઊભા રહો તો શરીર ટાઢું થાય, હૈયું ટાઢું ના થાય. ઘણી વખતે બહુ મોટા બંગલા હોય ને ઘણા એસી હોય તો એ અંદર પગ હલાય જ કરતા હોય લોકો. પાછાની ઊંઘ આવે નહીં, કારણ કે અંદર હૈયું જ્યાં સુધી ટાઢું ન થાય ને, અને હૈયું ટાઢું કરનાર એ મહારાજ છે, ભગવાન છે. ભગવાનના આશ્રયમાં આવીએ તો એનાથી પરિવારમાં સુખ થાય, શાંતિ થાય, સંસ્કાર આવે. આજે દીકરા દીકરીઓ આ બધામાં સંસ્કાર આવે તો માણસ શાંતિથી નિંદર કરી શકે. નહીં તો તકલીફ દુનિયામાં આ જ છે કે આજે આપણું શું થશે ને ઓલાનું શું થશે ને ફલાણાનું શું થશે, છોકરા ક્યારે ઘરે પાછા આવશે કે નહીં આવે, આ બધું છે ને દુનિયામાં. પણ સરવાળે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે ને. અને જો આપણે આ વાડી વિસ્તારમાં અને બીજે માંડવીની આજુબાજુ મંદિર છે. અમે હમણાં ઉપમાન સ્વામી કીધું, મેં હવે ઘણા થઈ ગયા, હવે બહુ ન કરજો. તો પછી બધા પોતપોતાની મહેનત કરવા માંડે. પછી આપણા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ ને પછી પૂનમે જાય તો જાય, નહીં તો પછી એમાં આળસ ચડી જાય. પણ ખટકો રાખો. મહારાજે સત્સંગમાં ખટકો રાખવાની વાત કરી છે કે આપણા ઘરે મંદિર હોય છે. જો મંદિર છે ને, મહારાજે કીધું મંદિર ક્યાં ક્યાં છે? તો એક આપણા હૃદયમાં મંદિર છે, એક આપણા ઘરની અંદર મંદિર છે, અને એક આ મંદિર છે કે આપણે માંડવીનું મેન મંદિર છે. બરાબર? હવે આ બધાનું બેલેન્સ રાખવું પડે. જો એવું વિચાર કરી તો પછી મંદિર જવાની જરૂર નથી. તો આપણે હૈયામ ભગવાન બેઠા જ છે, પૂજા કરી લો, માનસી પૂજા 5 વખત. પણ જ્યાં સુધી માણસ એ મંદિરના પ્રાંગણમાં પગ ન મૂકે ને ત્યાં સુધી એને વિચારોમાં ફેરફાર થતા નથી. ખાટલામાં હોતા હોતા ભગવાન જતા નથી રહેતા હૈયામાંથી. પણ એ મંદિરમાં જાઓ અને બહાર નીકળો, એમાં વિચારોમાં ભેદભાવનું અંતર થોડાક ટકાનું તો થાય ને થાય. એટલે સરવાળે આ બધું આપણા માટે છે. સંતો મહેનત કરે છે, હરિભક્તો મહેનત કરે છે, અને તમે બધાએ નાની મોટી સેવાઓ કરી છે. ખૂબ ધન્યવાદ છે ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ સૌને. અને માધવ પ્રસાદ સ્વામી અતિ આગ્રહ કર્યો તો તમારે આવું જ પડે એવું હતું. અને આમ છે ને, હું તો માનતો નથી, પણ 12 વાગે પ્રતિષ્ઠા થાય ને અભિજીત નક્ષત્ર કહેવાય. હા, સારામાં સારું. એમાં ટાઈમ ન જોવાનું હોય 12 વાગ્યામાં, એવું કહે છે લોકો. તો કે આપણે તો શું છે, જો હકીકતની અંદર કે ભગવાન જડે ને એ સારામાં સારું નક્ષત્ર. આપણે બીજે બધામાં પડવા જઈશું તો ઊંધા પડી જવાય. આપણને જ્યારે ભગવાન જડ્યા ને, મેં વચ્ચે વાત કરી હતી, અમે કોઈક ગામમાં ગયા હતા ને તો મને કે ભાઈ સિંહાસન કઈ દિશામાં રાખવું? મેં ગમે તે દિશામાં સિંહાસન રાખો, તમે સામે બેસજો ભગવાનની સામે. નહીં તો ભગવાનના આમ થઈને બેહો તમે તો પછી ભગવાન દર્શન ન થાય. એટલે ભગવાનની કોઈ દિશા નથી, ભગવાનનો કોઈ સમય નથી. પણ આજે માધવ પ્રસાદ સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો. એ તો હમણાં આવવાનું જ હતું. જમીન સંપાદનનું કંઈક ઓલું આપણે પ્રસંગ રાખ્યો છે એનું. અમે સનાતન બાપાએ ખૂબ પ્રેમાળ છે. તે સરસ તમે બધાએ લાભ લીધો. હરિભક્તો, યજમાનો, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. અને
વૃંદાવન વિહારી હરિકૃષ્ણ સમાજ આપના ઉપર ખૂબ દયા રાખે અને હંમેશા જજો. કથા વાર્તાનો લાભ આપણે મંદિર લેવાનો. બાકી હરિભક્તો એ કથા કરે અને ભગવાનનું ભજન ભક્તિ વિશેષ થાય ને એના માટે છે. વિશેષ ભજન ભક્તિ માટે. એમ ચાતુર્માસમાં વિશેષ નિયમ લઈએ ને એટલે અહીં જવું ને ત્યાં જવું. બાકી નહીં તો પછી આપણે સંપ્રદાયની અંદર જે પ્રણાલિકા છે એને સાચવીને રાખવાની છે. અને આ બધું આપણા માટે બહુ મોટી મૂડી છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. આપ સૌ ભગવાન ખૂબ મંગળ કરે એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.